नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो बेसिक मैथनी अंदर। આજે આપણે ભણીશું વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ રૂટ। તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે 3 વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 ઓછા 4 વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 6 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની કિંમત શોધો, નું મૂલ્ય શોધો। Find the value of, that is the price of 3 root 2 by root 3 plus root 6 minus 4 root 3 by root 6 plus root 2 plus root 6 by root 3 plus root 2। 4 શૂન્ય વર્ગમૂળ 2 અને 3 વર્ગમૂળ 6 એટલે કે 4 0 root 2 root 2 and 3 root 6 3 root 6। હવે આગળ આપણે v આ આખાની આ ઓલની આ સમગ્રની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે પ્રાઇસ એટલે કે વેલ્યુ શોધવાની છે, એટલે કે ફાઇન્ડ કરવાની છે એટલે હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ ત્રણેય પદોની પર્ટિક્યુલર કિંમત એટલે કે સેપરેટ કિંમત શોધી નાખવી પડશે। ફરીથી એકવાર આ આખાની કિંમત શોધતા પહેલા આ ત્રણેયની પર્ટિક્યુલર એટલે કે સેપરેટ વેલ્યુ શોધી નાખવી પડશે, એટલે કે શોધવી પડશે। એટલે આગળ સૌપ્રથમ આપણે આની પર્ટિક્યુલર એટલે કે સેપરેટ કિંમત એટલે કે વેલ્યુ પ્રાઇસ શોધીશું, ફાઇન્ડ કરીશું। એટલે સૌપ્રથમ આપણી પાસે આ 3 વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 છે। ફરીથી એકવાર સૌપ્રથમ તો આપણી પાસે આ 3 વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 છે। ફર્સ્ટ ઓફ ઓલ we have 3 root 2 by root 3 plus root 6 હવે આગળ બરાબર ઇક્વલ શું થશે મીન્સ કે મતલબ કે આ આખાનો સાદો એટલે કે સિમ્પ્લિફિકેશન કઈ રીતે થાય? ફરીથી એકવાર આનું સાદું એટલે કે સિમ્પ્લિફિકેશન કઈ રીતે થાય તો જુઓ, સી લુક, આનું આ આખાનું સાદું એટલે કે સિમ્પ્લિફિકેશન
આટલું હોય તો આ છેદની એટલે કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 ની આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 ની અનુબદ્ધ કરણી વડે ઉપર નીચે ગુણવાનું હોય છે આગોબીલો મલ્ટીપ્લાય કરવાનું હોય છે તો હવે આગળ આ છેદની એટલે કે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 ની આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 ની અનુબદ્ધ કરણી શું થાય તો જુઓ આની અનુબદ્ધ કરણી વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 થાય. ફરીથી એકવાર once again આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 ની અનુબદ્ધ કરણી વર્ગમૂળ 3 ઓછા માઇનસ વર્ગમૂળ 6 થાય. મીન્સ કે મતલબ કે હવે આગળ આપણે વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 વડે ઉપર નીચે ગુણવો પડે. એબોબીલો મલ્ટીપ્લાય કરવું પડે અને આમ કરવાથી આનું સાદું એટલે કે સિમ્પ્લિફિકેશન આપી શકાય. આનું સરળીકરણ કરી શકાય. એટલે સૌપ્રથમ આને આ આખાને as it is એવું ને એવું લખી દેવાનું હોય છે, રાઈટ કરી દેવાનું હોય છે. એટલે સૌપ્રથમ અંશમાં આ ન્યુમરેટરમાં આ 3 વર્ગમૂળ 2 છે. આગળ આ છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 છે. આ છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 છે. ફરીથી એકવાર 3 વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 છે. હવે આગળ આ આખાને આ છેદની એટલે કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 ની અનુબદ્ધ કરણી વડે ઉપર નીચે ગુણવાનું હોય છે. અને હવે આગળ આની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 થાય છે. આ વર્ગમૂળ 3 ઓછા આ વર્ગમૂળ 6 થાય છે. મીન્સ કે મતલબ કે અનુબદ્ધ કરણી મેળવવા માટે પ્રાપ્ત કરવા માટે વચ્ચેનું ચિહ્ન બદલી નાખવાનું હોય છે. મીટનું સાઇન ચેન્જ કરી નાખવાનું હોય છે. મીન્સ કે મતલબ કે વધતા હોય તો ઓછા થઈ જાય, અને આનાથી ઊંધું ઓછા હોય તો વધતા થઈ જાય. ટૂંકમાં ઇન શોર્ટ અહીં હાલે અત્યારે આની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 થાય. એટલે આ વર્તાનું ઓછા થઈ જાય, વચ્ચેનું ચિહ્ન બદલાય જાય. એટલે આગળ આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 આ વર્ગમૂળ 3
ઓછા વર્ગમૂળ 6 વડે ઉપર નીચે ગુણવાનું હોય છે. એટલે ગુણવાનું છે, મલ્ટીપ્લાય કરવાનું છે, મલ્ટીપ્લાય કરવાનું છે. મીન્સ ધેટ મતલબ કે અંશ અને છેદ, અંશ અને છેદ બંનેને વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6, વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 વડે ગુણવાનું છે, મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થાય, શું થશે? તો જુઓ, હવે આગળ અંશનો ગુણાકાર અંશ સાથે થાય અને છેદનો ગુણાકાર છેદ સાથે થાય. ફરીથી એકવાર, અંશનો ગુણાકાર અંશ સાથે થાય અને છેદનો ગુણાકાર છેદ સાથે થાય. એટલે ઉપર આ 3 વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 થાય. ફરીથી એકવાર, ઉપર એવો આ 3 વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 થાય. આગળ છેદમાં એટલે કે ભાગાકારમાં શું થાય? તો જુઓ, ભાગાકારમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 ગુણ્યા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 થાય. ફરીથી એકવાર, છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 ગુણ્યા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 થાય. ઇન શોર્ટ, ટૂંકમાં આને પહેલા લખવાનું છે અને આને પછીથી લખવાનું છે, આને પછીથી લખવાનું છે અને આને પહેલા લખવાનું છે. મતલબ કે a ગુણ્યા b ને આપણે b ગુણ્યા a, b ગુણ્યા m પણ લખી શકીએ, b ગુણ્યા a m પણ લખી શકીએ. બંને વસ્તુ સેમ થાય, સરખી થાય, ઇક્વલ થાય, એટલે એકની એક જ થાય, એકની એક જ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે? તો જુઓ, હવે આગળ આ 3 વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 થશે. આ 3 વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 થશે. તો તેમાં સૌપ્રથમ આ 3 વર્ગમૂળ 2 એટલે હકીકતમાં 3 ગુણ્યા વર્ગમૂળ 2 છે. ફરીથી એકવાર, once again, આ 3 વર્ગમૂળ 2 એટલે હકીકતમાં, વાસ્તવમાં, in real, in fact 3 ગુણ્યા વર્ગમૂળ 2 છે. આ 3 ગુણ્યા વર્ગમૂળ 2 છે. મીન્સ ધેટ મતલબ કે અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે. મલ્ટીપ્લિકેશનનું એટલે પ્રોડક્ટનું સાઇન કન્ટેન થયેલું હોય છે. આગળ આ ગુણ્યા આ વર્ગમૂળ 3 થાય. ટૂંકમાં 3 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 થાય. આગળ આ ઓછા છે, માઇનસ છે, માઇનસ છે. હવે આગળ આ 3 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 6 થાય. આ 3 વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 6 થાય. તો તેમાં પણ સૌપ્રથમ આ 3 વર્ગમૂળ 2 એટલે 3 ગુણ્યા વર્ગમૂળ 2 થાય. આ 3 ગુણ્યા વર્ગમૂળ 2 થાય. આગળ આ ગુણ્યા ઇન્ટુ આ વર્ગમૂળ 6 થાય, √6 થાય. ટૂંકમાં 3 વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગ
વર્ગમૂળ 6 બરાબર 3 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 6 થાય, આ વર્ગમૂળ 6 થાય. આગળ આ છે ભાગાકાર છે, ભાગ્યા છે, ભાગ છે, ભાગ છે, ભાગ છે. હવે આગળ આપણે જાણીએ છીએ કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a ઓછા b ગુણ્યા a વત્તા b થાય છે. ફરીથી એકવાર once again આપણે જાણીએ છીએ કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર આ a ઓછા b ગુણ્યા a વત્તા b થાય છે. We know that a square minus b square equal to a minus b into a plus b. એટલે હવે આગળ આ વસ્તુને તમે આની સાથે કમ્પેર કરશો, સરખાવશો, ઇક્વેટ કરશો, તુલના કરશો તો જુઓ સી લો આ a બરાબર આ વર્ગમૂળ 3 છે, આ a બરાબર વર્ગમૂળ 3 છે, આ ઓછાનું ઓછા છે, આ વત્તાનું વત્તા છે. આગળ b બરાબર આ વર્ગમૂળ 6 છે, આ b બરાબર વર્ગમૂળ 6 છે. એટલે હવે આગળ આપણે ઊંધું લખવાનું છે, રિવર્સ લખવાનું છે. એટલે સૌપ્રથમ આ a નો વર્ગ આવે તો a બરાબર આ વર્ગમૂળ 3 છે, આ વર્ગમૂળ 3 છે. એટલે અહીંયા વર્ગમૂળ 3 નો વર્ગ એમ લખાશે. મતલબ કે a બરાબર આ વર્ગમૂળ 3 છે. આગળ આ વર્ગ છે એટલે આ વર્ગમૂળ 3 ને વર્ગ લાગશે, આ વર્ગમૂળ 3 ને વર્ગ લાગશે. આગળ આ ઓછા છે એટલે કે માઈનસ આવે. આગળ આ b આવે તો b બરાબર અહીંયા આ વર્ગમૂળ 6 છે, આ વર્ગમૂળ 6 છે. આગળ આ વર્ગ છે એટલે b ને વર્ગ લાગેલો છે એટલે આ વર્ગમૂળ 6 ને પણ વર્ગ લાગે, આ વર્ગમૂળ 6 ને પણ વર્ગ લાગે, આ વર્ગમૂળ 6 ને પણ વર્ગ લાગે. ટૂંકમાં ઇન શોર્ટ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6 બરાબર ઇક્વલ વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા વર્ગમૂળ 6 નો વર્ગ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે, શું થાય તો જુઓ આ 3 ના 3 છે. આગળ આ ગુણ્યા છે, ઇન્ટુ છે. હવે આગળ આપણને ખ્યાલ છે કે ખબર છે કે વર્ગમૂળ 1 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર એક જ વર્ગમૂળની અંદર આ a ગુણ્યા b થાય છે. ફરીથી એકવાર once again આપણને ખબર છે કે વર્ગમૂળ 1 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર એક જ વર્ગમૂળની અંદર આ a ગુણ્યા b થાય છે. We know that root a into root b equal to under root of a into b. એટલે અહીંયા આ વસ્તુને અહીંયા સરખાવશો, આ સૂત્રને અહીંયા સરખાવશો, કમ્પેર કરશો, ઇક્વેટ કરશો. જુઓ આ વર્ગમૂળ છે, આગળ આ વર્ગમૂળ
ગુણ્યા આગળ આ a બરાબર 2 છે આગળ આ b બરાબર 3 છે એટલે આગળ બરાબર શું લખી શકાય જો બરાબર આ લખી શકાય આને લખી શકાય એટલે સૌપ્રથમ આ વર્ગમૂળ આવે વર્ગમૂળ આવે મૂળ આવે આગળ વર્ગમૂળની અંદર ઇનરૂટ આ a આવે આ a આવે a આવે તો a બરાબર આ 2 છે 2 છે આગળ આ ગુણ્યા છે આગળ b આવે છે b આવે છે તો b બરાબર આ 3 છે ટૂંકમાં ઇન શોર્ટ આ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ને આપણે એક જ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 3 એમ લખી શકીએ મીન્સ કે મતલબ કે a અને b નું વર્ગમૂળ કાઢીને ગુણાકાર કરવામાં આવે તે પછી a અને b નો ગુણાકાર કરીને ત્યારબાદ વર્ગમૂળ મેળવવામાં આવે વર્ગમૂળ કાઢવામાં આવે તો આ બંને વસ્તુ બંને બાબત both matter both thing both item સરખી થાય સમાન થાય ઇક્વલ થાય એટલે એકની એક જ થાય આગળ આ ઓછા છે માઈનસ છે આગળ આ 3 છે આગળ આ ગુણ્યા છે આગળ આ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 6 ને આપણે આના પ્રમાણે આ એક જ વર્ગમૂળની અંદર આ 2 ગુણ્યા 6 એમ લખી શકીએ આ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 6 ને આપણે આ એક જ વર્ગમૂળની અંદર આ 2 ગુણ્યા 6 એમ લખી શકીએ મીન્સ ધેટ મતલબ કે 2 નું વર્ગમૂળ કાઢવામાં આવે અને 6 નું વર્ગમૂળ કાઢવામાં આવે અને તેમનો ગુણાકાર કરવામાં આવે કે પછી આ 2 અને 6 નો ગુણાકાર કરીને પછીથી વર્ગમૂળ મેળવવામાં આવે ત્યારબાદ વર્ગમૂળ મેળવવામાં આવે તો પણ બંનેનો જવાબ એક જ આવે બોથનો આન્સર એક જ આવે એકનો એક જ આવે જવાબ હંમેશા ઓલવેઝ એક જ આવે સરખો જ થાય ટૂંકમાં આને આ રીતે પણ લખી શકાય ઊંધું આને આપણે આ રીતે પણ લખી શકીએ આગળ આ શેર છે ભાગાકાર છે ભાગ છે ભાગ્યા છે હવે આગળ આ વર્ગ અને વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ અને વર્ગ એકબીજાના એટલે કે પરસ્પર વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય રદ થઈ જાય ડિલીટ થઈ જાય નીકળી જાય એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી આ 3 બચે અર્થાત નેમલી ટર્મલી કોઈક સંખ્યા હોય આપણી પાસે કોઈક સંખ્યા હોય અને તેનું વર્ગમૂળ મેળવવામાં આવે અને ત્યારબાદ તેનો ફરીથી વર્ગ કરવામાં આવે તો તે સંખ્યા પોતે આવી જાય ઇટસેલ્ફ આવી જાય તેની તે સંખ્યા આવી જાય એટલે આ રીતે સમજવાનું છે આગળ આ ઓછા છે માઈનસ છે અહીંયા પણ
આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે ફક્ત આ 6 બચશે 6 બચશે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય શું થશે તો જુઓ આ 3 ના 3 છે આગળ આ ગુણ્યાનો ગુણ્યા છે આગળ આ વર્ગમૂળનો વર્ગમૂળ છે આગળ વર્ગમૂળની અંદર આ 3 દુ 6 થાય 6 થાય આગળ આ ઓછા છે માઈનસ છે આગળ આ 3 છે આગળ આ ગુણ્યા છે આગળ આ વર્ગમૂળ છે આગળ આ વર્ગમૂળની અંદર આ 6 દુ 12 થાય 12 આગળ છેદમાં એટલે કે ભાગાકારમાં શું થાય શું આવશે તો જુઓ આ 3 માંથી 6 આ 3 માંથી આ 6 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે ઓછા 3 બચે -3 શેષ રહે -3 શેષ રહે કઈ રીતે તો જુઓ સી લો સૌપ્રથમ આ 3 એટલે હકીકતમાં વાસ્તવમાં ઇન રિયલ ઇન ફેક્ટ વત્તા 3 છે પ્લસ 3 છે પોઝિટિવ 3 છે પોઝિટિવ 3 છે ધન 3 છે ધન 3 છે ધન 3 છે મીન્સ કે મતલબ કે આ 3 અને 6 ના આ 3 અને 6 ના ચિહ્નો અલગ અલગ છે ચિહ્નો અલગ અલગ છે ચિહ્નો અલગ અલગ છે અને જો ચિહ્નો અલગ અલગ હોય ડિફરન્ટ હોય તો હંમેશા ઓલવેઝ બાદબાકી થાય સબટ્રેક્શન થાય અને બાદબાકી એટલે સબટ્રેક્શન કઈ રીતે થાય કઈ રીતે મળે પછી વોટ્સી લો તેના માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની હોય છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની હોય છે ઘટાડવાની હોય છે એટલે તમે અહીં જોશો પછી વોટ્સી લો આ 3 અને 6 પૈકી મોટી સંખ્યા આ 6 છે આ 6 છે એટલે આ 6 માંથી 3 ઘટશે આ 6 માંથી આ 3 ઘટશે એટલે આપણી પાસે 3 બચે 3 બચે આગળ આ 3 ની આગળ એટલે કે બાદબાકીની આગળ સબટ્રેક્શનની અહેડ ફોરવર્ડ મોટી સંખ્યાનું ચિહ્ન લખવાનું હોય છે મોટી સંખ્યાનું ચિહ્ન લખવાનું હોય છે એટલે આગળ મોટી સંખ્યા આ 6 છે આ 6 છે અને જેનું ચિહ્ન ઓછાનું છે આ 6 મોટી સંખ્યા છે અને જેનું ચિહ્ન આ ઓછાનું છે એટલે આ ઓછા અહીંયા લાગી જાય આ ઓછા અહીંયા લાગી છે એટલે આ રીતે સમજવાનું છે કે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ હવે આગળ આપણી પાસે આ બે પદો છે આટલું ટર્મ છે આ બે પદો છે આટલું ટર્મ છે અને હવે આગળ તમે ધ્યાનથી જોશો એટલે કે attention પૂર્વક જોશો તો જુઓ સી લો આ બંને પદોમાં આ 3 તમારા સામાન્ય થશે આ 3 તમારા સામાન્ય થશે આ 3 તમારા કોમન થશે એટલે આ 3 ને બહાર લખવાના છે આ 3 ને બહાર લખવાના છે એટલે કે બહાર લખાય આઉટ લખાય આગળ કાઉસ
શું લખાશે? કાઉસમાં બ્રેકેટમાં શું લખાશે? તો જુઓ અહીંયા આ વર્ગમૂળ 6 બચેલા છે. આ પહેલા પદમાં આ વર્ગમૂળ 6 બચેલા છે. આ વર્ગમૂળ 6 બચેલા છે. આગળ આ ઓછાનું ઓછા છે, માઇનસનું માઇનસ છે. આગળ આ બીજા પદમાં આ વર્ગમૂળ 12 બચેલા છે. 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 ઇન શોર્ટ, ટૂંકમાં આ પહેલા પદમાંથી આ 3 સામાન્ય થાય તો આ વર્ગમૂળ 6 બચે. આગળ આ ઓછાનો ઓછા છે. આગળ આ બીજા પદમાંથી આ 3 સામાન્ય થાય એટલે કે બહાર આવે તો આપણી પાસે આ વર્ગમૂળ 12 બચે. બીજા પદમાં આ વર્ગમૂળ 12 બચે. અર્થાત નેમલી આ 3 ગુણ્યા વર્ગમૂળ 6 ઓછા 3 ગુણ્યા વર્ગમૂળ 12 ને આપણે આ 3 ગુણ્યા વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 12 એમ લખી શકીએ, રાઈટ કરી શકીએ. અને આનાથી ઊંધું, રિવર્સ, કોન્વર્સ, ઉલટું, વાઇસ વર્સા આ 3 ગુણ્યા વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 12 ને આપણે આ 3 ગુણ્યા વર્ગમૂળ 6 ઓછા 3 ગુણ્યા વર્ગમૂળ 12 એમ પણ લખી શકે. મતલબ કે આ બંને વસ્તુ સેમ કહેવાય, સરખી કહેવાય, ઇક્વલ કહેવાય, એકની એક જ કહેવાય. કોઈ પણ રીતે આપણે લખી શકીએ. આગળ આ છેદમાં ભાગાકારમાં આ -3 છે, -3 છે, -3 છે, આ -3 છે. હવે આગળ આ 3 ઉપર નીચે કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય. એટલે કે 3 એકુ 3 થાય, 3 એકુ 3 થાય. એટલે કે આ 3 ને આ 3 વડે આ એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય, એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? પછી બરાબર ઇક્વલ આ ઓછા આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 12 બરાબર આ ઓછા વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 12. એટલે આ ઓછાનો ચિહ્ન આ આખાને લાગી જાય. આ ઓછાનો ચિહ્ન આ આખાને લાગી જાય. આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌથી પહેલા આ વર્ગમૂળ 6 એટલે વત્તા વર્ગમૂળ 6 કહેવાય. called plus √6 એટલે આગળ આ ઓછા અને વત્તા એટલે કે વત્તા અને ઓછાનો ગુણાકાર ઓછા થાય, માઈનસ થાય. આગળ આ વર્ગમૂળ 6 છે, વર્ગમૂળ 6 છે. ટૂંકમાં ઓછા ગુણ્યા વત્તા વર્ગમૂળ 6 બરાબર ઓછા વર્ગમૂળ 6 થાય. આગળ આ ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય, પ્લસ થાય. એટલે કે
સરખા સરખા ચિહ્નનો ગુણાકાર હંમેશા ઓલવેઝ વત્તા જ થાય, પ્લસ જ થાય. આગળ આ વર્ગમૂળ 12 છે, મૂળ 12 છે. ઇન શોર્ટ ઓછા ગુણ્યા ઓછા વર્ગમૂળ 12 બરાબર વત્તા વર્ગમૂળ 12 થાય, વત્તા વર્ગમૂળ 12 થાય, વત્તા વર્ગમૂળ 12 થાય. માટે therefore આ આખાના બરાબર ઇક્વલ આ વર્ગ ઓછા વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 12 થાય. ધેટ ઇઝ એટલે કે આની પર્ટિક્યુલર એટલે સેપરેટ વેલ્યુ પ્રાઇસ આ માઇનસ રૂટ 6 પ્લસ રૂટ 12 થાય. ધેટ ઇઝ રૂટ 12 માઇનસ રૂટ 6 થાય. રૂટ 12 માઇનસ રૂટ 6 થાય. હવે આગળ આપણે આની પર્ટિક્યુલર એટલે સેપરેટ વેલ્યુ ફાઇન્ડ કરીશું. એટલે આગળ સૌપ્રથમ ઉપર આ 4 વર્ગમૂળ 3 છે, ઉપર આ 4 વર્ગમૂળ 3 છે, આ 4 વર્ગમૂળ 3 છે. આગળ છેદમાં આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 છે. છેદમાં નીચે બિલો ડિનોમિનેટરમાં આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 છે. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય? મીન્સ કે મતલબ કે આ આખાનું સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન, સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન શું થાય? તો જુઓ હવે આગળ આ આખાનું સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન કરવા માટે એટલે કે આપવા માટે આ છેદની એટલે કે આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી વડે ઉપર નીચે આબો બિલો એટલે કે અંશ અને છેદ બંનેને ગુણવાનું હોય છે, મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે હવે આગળ સૌપ્રથમ આ છેદની એટલે કે આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી શું થાય? તો જુઓ લો આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 થાય. આની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 6 ઓછા માઇનસ આ વર્ગમૂળ 2 થાય. આ વર્ગમૂળ 2 થાય. ટૂંકમાં ઇન શોર્ટ અનુબદ્ધ કરણી એટલે વચ્ચેનું ચિહ્ન બદલી નાખવાનું હોય છે, મીટનું સાઇન ચેન્જ કરી નાખવાનું હોય છે. ઇન શોર્ટ વર્તાનું ઓછા કરી નાખવાનું હોય છે. અને આનાથી ઊંધું જો અહીંયા ઓછા હોય તો આ ઓછાનું વર્તા કરી નાખવાનું હોય છે. ફરીથી એકવાર અહીંયા વર્તા હોય તો વર્તાનું ઓછા કરી નાખવાનું હોય છે, અને જો અહીંયા ઓછા હોય તો અહીંયા વર્તા કરી નાખવાનું
હોય છે. અર્થાત નેમલી ટર્મી આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 થાય. વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 થાય. અને આનાથી ઊંધું આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 6 ઓછા માઈનસ આ વર્ગમૂળ 2 થાય. એટલે આગળ આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 વડે ઉપર નીચે આગો બીજો ગુણવાનું હોય છે, મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે કે આ અંશ અને છેદ બંનેને આ ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર બોથને આની એટલે કે છેદની અનુબદ્ધ કરણી વડે ગુણવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, ઇક્વલ બરાબર આ અંશનો ગુણાકાર અંશ સાથે થાય અને છેદનો ગુણાકાર આ છેદ સાથે થાય. એટલે કે ન્યુમેરેટર મલ્ટીપ્લિકેશન ન્યુમેરેટર સાથે થાય and આ ડિનોમિનેટર મલ્ટીપ્લિકેશન આ ડિનોમિનેટર સાથે થાય. આ ડિનોમિનેટર મલ્ટીપ્લિકેશન આ ડિનોમિનેટર સાથે થાય. એટલે આગળ અહીંયા ઉપર એવો આ 4 વર્ગમૂળ 3 ગુણ્યા આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર once again ઉપર અંશમાં એવો આ 4 વર્ગમૂળ 3 ગુણ્યા આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 થાય. આગળ છેદમાં એટલે કે ભાગાકારમાં આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા અહીંયા વચ્ચે ગુણ્યાનું ચિહ્ન સમાયેલું હોય છે, કન્ટેન્ટ થયેલું હોય છે. આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 થાય. છેદમાં આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 થાય. વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 થાય. મતલબ કે આને પહેલા લખવાનું છે અને ત્યારબાદ આને લખવાનું છે. અને આ લખવાનું એટલે કે રાઈટ કરવાનું રીઝન એટલે કારણ એ છે કે આ સૂત્ર પ્રમાણે લાવવાનું છે. અને જેમાં પહેલે આ ઓછાવાળું પદ લાવવાનું છે. આ ઓછાવાળું પદ પહેલા લખવાનું છે, પહેલા લખવાનું છે અને ત્યારબાદ આ વત્તાવાળું પદ લખવાનું છે. જેથી કરીને સમજવામાં સરળતા રહે. ટૂંકમાં ઇન શોર્ટ આ a ગુણ્યા b ને આપણે આ b ગુણ્યા a એમ પણ લખી શકીએ. આ બંને વસ્તુ સેમ કહેવાય, સરખી કહેવાય, ઇક્વલ કહેવાય, એકની એક જ કહેવાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે
તો જુઓ સૌપ્રથમ આ 4 મૂળ 3 ગુણ્યા આ મૂળ 6 થાય. 4 મૂળ 3 ગુણ્યા આ મૂળ 6 થાય. મૂળ 6 થાય. તેમાં પણ સૌપ્રથમ આ 4 વર્ગમૂળ 3 એટલે કે મૂળ 3 ને ઇનલોન લંબાણમાં આ 4 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખાય. લંબાણમાં ઇનલોન આ 4 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખાય. આગળ આ ગુણ્યા આ વર્ગમૂળ 6 છે. આ ગુણ્યા વર્ગમૂળ 6 છે. મીન્સ ધેટ મતલબ કે આ 4 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6 એટલે 4 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6 થાય. આગળ આ ઓછા છે, માઇનસ છે. હવે આગળ આ 4 વર્ગમૂળ 3 અને આ વર્ગમૂળ 2 નો ગુણાકાર થાય. આ 4 વર્ગમૂળ 3 અને આ વર્ગમૂળ 2 નો ગુણાકાર થાય. તો તેમાં સૌપ્રથમ આ 4 વર્ગમૂળ 3 ને આપણે લંબાણમાં એટલે કે ઇનલોન આ 4 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. આ 4 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. આ 4 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. આગળ આ ગુણ્યા આ વર્ગમૂળ 2 છે. આ ગુણ્યા વર્ગમૂળ 2 છે. ગુણ્યા વર્ગમૂળ 2 છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 4 વર્ગમૂળ 3 અને આ વર્ગમૂળ 2 નો ગુણાકાર 4 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 થાય. ગુણ્યા વર્ગમૂળ 2 થાય. આગળ આ શેર છે, ભાગાકાર છે. શેર છે, ભાગાકાર છે. હવે આગળ આપણે જાણીએ છીએ કે a ની 2 ઘાત ઓછા b ની 2 ઘાત બરાબર a ઓછા b ગુણ્યા a વત્તા b થાય છે. we know that r raised to 2 minus b raised to 2 equal to a minus b into a plus b થાય. એટલે આગળ અહીંયા તમે જોશો મતલબ કે આ બંનેને સરખાવશો, કમ્પેર કરશો, ઇક્વેટ કરશો, તુલના કરશો તો જુઓ આ a બરાબર આ વર્ગમૂળ 6 છે. આગળ આ ઓછાનું ઓછા છે, પછી આ વર્તાનું વર્તા છે. આગળ આ b બરાબર આ વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 2 છે. એટલે આગળ આપણે અહીંયા ઊંધું લખવાનું છે, રિવર્સ લખવાનું છે. એટલે સૌપ્રથમ આ a આવે. તો આ a બરાબર આ વર્ગમૂળ 6 છે. આગળ આ a નો વર્ગ એટલે આ વર્ગમૂળ 6 નો પણ વર્ગ થાય. આ વર્ગમૂળ 6 નો પણ વર્ગ થાય. આગળ આ ઓછા આવે છે, માઈનસ આવે છે. આગળ આ b આવે છે. તો આ b બરાબર આ વર્ગમૂળ 2 છે. આગળ b નો વર્ગ કરવાનો છે, માટે therefore આ વર્ગમૂળ 2 નો વર્ગ થાય. આ વર્ગમૂળ 2 નો વર્ગ થાય એટલે કે વર્ગમૂળ 2 ની 2 ઘાત થાય. વર્ગમૂળ 2 ની 2 ઘાત થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા
વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 ને આપણે વર્ગમૂળ 6 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ એમ લખી શકીએ અને ઊંધું પણ સમજી શકાય, રિવર્સ પણ સમજી શકાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે? તો જુઓ, સૌથી પહેલા આ 4 છે, આગળ આ ગુણ્યા છે, આગળ આ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6 બરાબર આ એક જ વર્ગમૂળની અંદર આ 3 ગુણ્યા 6 થાય. એક જ વર્ગમૂળની અંદર આ 3 ગુણ્યા 6 થાય. મીન્સ કે મતલબ કે 3 નું વર્ગમૂળ કાઢવામાં આવે અને 6 નું વર્ગમૂળ કાઢવામાં આવે અને તેમનો ગુણાકાર કરવામાં આવે. આ બંનેનો ગુણાકાર કરવામાં આવે કે પછી આ 3 અને 6 નો ગુણાકાર કરીને ત્યારબાદ વર્ગમૂળ મેળવવામાં આવે. ત્યાર પછી વર્ગમૂળ મેળવવામાં આવે. તો આ બંને બાબત સરખી કહેવાય, ઇક્વલ કહેવાય, એકની એક જ કહેવાય. ટૂંકમાં આને આપણે આ રીતે પણ લખી શકીએ અને આને આ રીતે પણ લખી શકીએ. મીન્સ કે મતલબ કે જ્યાં જેવી જરૂર પડતી હોય તેવી રીતે સમજીને લખવાનું હોય છે. આગળ આ ઓછા છે, માઈનસ છે, આગળ આ 4 છે, આગળ આ ગુણ્યા છે, આગળ આ એક જ વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 2 થાય. આ એક જ વર્ગમૂળની અંદર આ 3 ગુણ્યા 2 થાય. આગળ છેદમાં શું થાય? તો જુઓ, આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. આ વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય. એટલે આમાં ફક્ત આ 6 બચે. આગળ આ ઓછાનું ઓછા, માઈનસનું માઈનસ, આગળ આમાં આ 2 બચે. આ 2 શેષ રહે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? જુઓ, સૌથી પહેલા આ 4 છે, આગળ આ ગુણ્યા છે, આગળ આ વર્ગમૂળની અંદર 6 તારી 18 થાય. આગળ આ ઓછા છે, માઈનસ છે, આગળ આ 4 છે, આગળ આ ગુણ્યા છે, આગળ આ વર્ગમૂળની અંદર 3 દુ 6 થાય, 6 થાય. આગળ છેદમાં ભાગાકારમાં આ 6 માંથી 2 જાય તો આપણી પાસે 4 બચે. 4 બચે. We have remained 4. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, હવે આગળ આપણી પાસે આ 2 પદો છે, આ 2 ટર્મ છે અને આગળ તમે ધ્યાનથી જોશો, એટલે કે ટેન્શન પૂર્વક જોશો તો જુઓ, આ બંને પદોમાં આ 4 તમારા સામાન્ય થશે. આ 4 કોમન થશે. એટલે આ 4 ને બહાર લખવાના છે, આઉટ લખવાના છે. આગળ કાઉન્સમાં બ્રેકેટમાં શું લખાશે? તો જો કાઉન્સમાં જે બચેલું હોય, શેષ હોય તેને લખવાનું હોય છે. એટલે આ પદમાં આ 4 સામાન્ય થઈ ગયેલા છે એટલે આ વર્ગમૂળ 18 બચેલા છે. આગળ આ ઓછાનું ઓછા છે, માઈનસનું માઈનસ છે.
બીજા પદમાં આ 4 સામાન્ય થઈ ગયેલા છે અને તેથી આ વર્ગમૂળ 6 બચેલા છે. 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 અર્થાત નેમલી ટર્મલી આ 4 ગુણ્યા વર્ગમૂળ 18 ઓછા 4 ગુણ્યા વર્ગમૂળ 6 ને આપણે 4 ગુણ્યા એટલે 4 વખત 4 વાર 4 times root 18 minus root 6m લખી શકીએ. 4 વખત વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6m લખી શકીએ. અને આનાથી ઊંધું આ 4 વખત વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6 ને આપણે આ 4 વખત વર્ગમૂળ 18 ઓછા 4 વખત વર્ગમૂળ 6 એમ પણ લખી શકીએ. ટૂંકમાં જ્યાં જેવી જરૂર પડતી હોય તેવી રીતે ત્યાં લખવાનું હોય છે. રાઈટ કરવાનું હોય છે એટલે કે સમજીને લખવાનું હોય છે. આગળ આ છેદ છે, ભાગાકાર છે અને છેદમાં આ 4 છે, 4 છે. એટલે આગળ આ 4 ઉપર નીચે સરખા હોવાથી એટલે ઇક્વલ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. એટલે કે 4 એકુ 4 થાય, 4 એકુ 4 થાય, 4 એકુ 4 થાય. એટલે કે આ 4 ને આ 4 વડે આ બાય 4 ધીસ બાય 4 એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય, એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ બરાબર ઇક્વલ આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6 થાય. આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6 થાય. એટલે કે આ 1 ગુણ્યા વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6, આ 1 ગુણ્યા વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6 બરાબર ઇક્વલ આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6 થાય. આનું આજ આવી જાય. મતલબ કે આ એકને આની સાથે ગુણવાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ આવતો નથી, પરિવર્તન આવતું નથી. એનું એ જ આવી જાય. તે સંખ્યા પોતે આવી જાય, સેલ્ફ આવી જાય, ઇટ સેલ્ફ આવી જાય. માટે જીવો આના બરાબર આ થાય છે. એટલે કે વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6 થાય છે. ધેટ ઇઝ એટલે કે આની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ આ થાય છે. સેપરેટ પર્ટિક્યુલર વેલ્યુ પ્રાઇસ આ રૂટ 18 માઇનસ રૂટ 6 થાય છે. મૂળ 18 ઓછા મૂળ 6 થાય છે. હવે આગળ લાસ્ટમાં છેવટે અંતે આની પર્ટિક્યુલર એટલે કે સેપરેટ મૂલ્ય શોધવાનું છે, વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. એટલે આગળ જુઓ ઉપર અંશમાં આ વર્ગમૂળ 6 છે. અંશમાં ઉપર એવો આ વર્ગમૂળ 6 છે, આ વર્ગમૂળ 6 છે. આગળ છેદમાં નીચે ભાગાકારમાં બીલો આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે.
આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. √3 પ્લસ √2 છે. √2 છે. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય? ઇક્વલ શું થાય? ઇક્વલ શું થાય? તો જુઓ સીલું. હવે જો આ આખાને સાદુરૂપ આપવું હોય એટલે કે સિમ્પ્લિફિકેશન કરવું હોય એટલે કે સરળીકરણ કરવું હોય એટલે કે સરળીકરણ કરવું હોય તો ધ્યાન આ છેદને એટલે કે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી વડે ઉપર નીચે આબો બીલો એટલે કે આ અંશ અને છેદને ગુણવાનું હોય છે. આ અંશ અને છેદને ગુણવાનું હોય છે. તો હવે આગળ આ છેદની એટલે કે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી શું થાય? તો જુઓ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. ઇન શોર્ટ ટૂંકમાં અનુબદ્ધ કરણી એટલે વચ્ચેનું ચિહ્ન બદલી નાખવાનું હોય છે. મીટનું સાઈન ચેન્જ કરી નાખવાનું હોય છે. મતલબ કે વત્તાનું ઓછા અને ઓછાનું વત્તા કરી નાખવાનું હોય છે. મીન્સ ધેટ મતલબ કે આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. અને આનાથી ઊંધું આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની અનુબદ્ધ કરણી આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. ટૂંકમાં કહેવાનું એ છે કે આ સ્વરૂપને આ પ્રકારના સ્વરૂપને સાદા સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય. સિમ્પલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો તેના માટે અનુબદ્ધ કરણી વડે ઉપર નીચે ગુણવામાં આવે છે. એટલે આગળ અહીં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 વડે આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 વડે વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 વડે ઉપર નીચે ગુણવું પડશે. એટલે અંશ અને છેદ બંનેને આ વર્ગમૂળ 3 ઓછા 2 વર્ગમૂળ 3 ઓછા 2 વડે ગુણવું પડશે. એટલે કે આ વર્ગમૂળ 6 અને આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ને એટલે કે આ બંનેને આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 વડે ગુણવું પડશે. મલ્ટીપ્લાય કરવું પડશે. તો જ અહીંયાથી આગળ વધી શકાય. અહીંયાથી આગળ વધી શકાય. નહીંતર અહીંયાથી આગળ વધાતું નથી. એટલે આગળ
જુઓ શું થાય આગળ ahead forward શું થાય જુઓ અંશનો ગુણાકાર અંશ સાથે થાય and અને છેદનો ગુણાકાર છેદ સાથે થાય એટલે ઉપર એવો આ વર્ગમૂળ 6 ગુણ્યા આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય આ વર્ગમૂળ 6 ગુણ્યા આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય આગળ છેદમાં ભાગાકારમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય એટલે કે that is આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય મીન્સ કે આ ઓછા વાળું પદ પહેલા લખવાનું છે અને ત્યારબાદ વર્તા વાળું પદ લખવાનું છે અને આનું કારણ આ સૂત્ર પ્રમાણે લાવવાનું છે આ સૂત્ર પ્રમાણે લાવવાનું છે એટલે કે ઓછા વાળું પદ આમાં પહેલા આવે છે મતલબ પહેલા લીધેલું છે આપણે પહેલા લીધેલું છે અને ત્યારબાદ વર્તા વાળું પદ લીધેલું છે ત્યારબાદ આ વર્તા વાળું પદ લીધેલું છે જેથી કરીને સમજવામાં સરળતા રહે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય બરાબર ઇક્વલ શું થાય જુઓ ઇક્વલ આ વર્ગમૂળ 6 ગુણ્યા આ વર્ગમૂળ 3 થાય આગળ ઓછા આ વર્ગમૂળ 6 ગુણ્યા આ વર્ગમૂળ 2 થાય વધુ એકવાર once more આ વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછા આ વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 2 થાય આગળ આ છેદ છે ભાગાકાર છે આ છેદ છે ભાગાકાર છે આ છેદ છે ભાગાકાર છે આગળ આને તમે આ જમણી બાજુ સાથે સરખાવશો તો જુઓ આ a બરાબર આ વર્ગમૂળ 3 વર્ગમૂળ છે આગળ આ ઓછાનું ઓછા છે આ વર્તાનું વર્તા છે આગળ b બરાબર આ વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 છે એટલે આગળ અહીંયા ઊંધું લખવાનું છે એટલે આગળ સૌપ્રથમ આ a આવે તો a બરાબર આ વર્ગમૂળ 3 છે આગળ a નો વર્ગ હોવાથી આ વર્ગમૂળ 3 નો પણ વર્ગ થાય આ વર્ગમૂળ 3 નો પણ વર્ગ થાય આગળ આ ઓછા આવે છે માઈનસ આવે છે ત્યારબાદ આ b આવે છે તો ધ્યાન આ b બરાબર આ વર્ગમૂળ 2 છે આ વર્ગમૂળ 2 છે આગળ આ b નો વર્ગ હોવાથી આ વર્ગમૂળ 2 નો પણ વર્ગ થાય આ વર્ગમૂળ 2 નો પણ વર્ગ થાય ટૂંકમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર આના પ્રમાણે આ મુજબ એક જ વર્ગમૂળની અંદર આ 6 ગુણ્યા થાય એક જ વર્ગમૂળની અંદર મૂળની અંદર આ 6 ગુણ્યા થાય આગળ આ ઓછાનું ઓછા માઈનસનું માઈનસ આગળ આ એક જ વર્ગમૂળની અંદર આ 6 ગુણ્યા 2 થાય આ 6 ગુણ્યા 2 થાય આગળ છેદમાં ભાગાકારમાં આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય વર્ગ અને વર્ગમૂળ
કેન્સલ થઈ જાય એટલે આગળ આમાં આ 3 બચે, આગળ આ ઓછાનું ઓછા છે, આગળ આમાં આ 2 બચે, આ 2 શેષ રહે એટલે આગળ બરાબર ઇક્વલ આ વર્ગમૂળની અંદર 6 તારી 18 થાય, 18 થાય, આગળ આ ઓછા છે માઈનસ છે, આગળ આ વર્ગમૂળની અંદર 6 દુ 12 થાય, 12 થાય, આગળ છેદમાં 3 માંથી 2 જાય તો આપણી પાસે ફક્ત માત્ર ઓન્લી કેવળ 1 બચે, 1 બચે, 1 બચે એટલે આગળ બરાબર ઇક્વલ આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 12 થાય, બરાબર આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 12 થાય એટલે કે આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 12 ને આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 12 ને 1 વડે ભાગવામાં આવે, 1 વડે ભાગવામાં આવે, 1 વડે ડિવાઈડ કરવામાં આવે, 1 વડે ડિવાઈડ કરવામાં આવે તો આ સંખ્યા પોતે આવી જાય, એ સંખ્યા પોતે આવી જાય, એની એ સંખ્યા આવી જાય, એની એ સંખ્યા આવી જાય. ટૂંકમાં છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં 1 એટલે કે 1 લખો કે ન લખો તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી, કાંઈ પણ બદલાતું નથી, કાંઈ પણ પરિવર્તન આવતું નથી. માટે ધરપર આના બરાબર આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 12 થાય. ધેટ ઇઝ એટલે કે આની સેપરેટ એટલે કે પર્ટિક્યુલર કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 12 થાય. સ્ક્વેર રૂટ 18 માઇનસ સ્ક્વેર રૂટ 12 થાય. એટલે આગળ આ ત્રણેય સેપરેટ એટલે કે પર્ટિક્યુલર વેલ્યુઝ આની અંદર મૂકવાની છે, પુટ કરવાની છે, ફિટ કરવાની છે, ફિટિંગ કરવાની છે. એટલે આગળ આ આખાની બરાબર શું લખાશે? આ આખાની બરાબર ઇક્વલ શું લખાશે? તો જુઓ, સૌથી પહેલા આ આવે તો આની પર્ટિક્યુલર વેલ્યુ આપણને આ ઓછા વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 12 મળે છે. આ ઓછા વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 12 મળે છે. આગળ આ ઓછા છે, માઈનસ છે. આગળ આની પર્ટિક્યુલર એટલે કે સેપરેટ વેલ્યુ પ્રાઇસ આપણને આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6 મળે છે. આ રૂટ 18 માઇનસ રૂટ 6 મળે છે. આગળ આ પ્લસ આવે છે, વત્તા આવે છે, આ પ્લસ આવે છે, વત્તા આવે છે અને લાસ્ટમાં આની પર્ટિક્યુલર એટલે સેપરેટ વેલ્યુ આપણને આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 12 મળે છે. આ મૂળ 18 ઓછા મૂળ 12 મળે છે. આ સ્ક્વેર રૂટ 18 માઇનસ સ્ક્વેર રૂટ 12 મળે છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? શું થાય? તો સૌથી પહેલા આ ઓછા વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 12 છે. સૌપ્રથમ આ ઓછા વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 12 એસ ઇટ ઇઝ લખાશે, એવાને એવા જ લખાશે. આગળ આ વર્ગમૂળ 18 એટલે
વત્તા વર્ગમૂળ 18 કહેવાય. પ્લસ √18 કહેવાય. પ્લસ √18 કહેવાય. પોઝિટિવ √18 કહેવાય. કોલ્ડ પ્લસ that is positive √18 square root 18. હવે આગળ આ ઓછા અને વત્તાનો એટલે કે આ વત્તા અને ઓછાનો એટલે કે અલગ અલગ ચિહ્નોનો ડિફરન્ટ સાઇન્સનો મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ ગુણાકાર હંમેશા ઓલવેઝ ઓછા જ થાય, માઇનસ જ થાય, ઓછા જ થાય, માઇનસ જ થાય. ટૂંકમાં અહીંયા વચ્ચે ગુણાકાર સમજવાનું હોય છે, અહીંયા વચ્ચે ગુણ્યા સમજવાનું હોય છે, ઇન્ટુ સમજવાનું હોય છે. આગળ આ વર્ગમૂળ 18 છે, આ વર્ગમૂળ 18 છે. અર્થાત નેમલી ટર્મિંગ આ ઓછા ગુણ્યા વત્તા વર્ગમૂળ 18 બરાબર ઓછા વર્ગમૂળ 18 થાય. આગળ આ ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થઈ જાય. આ ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થઈ જાય એટલે કે સરખા ચિહ્નોનો સેમ સાઇન્સનું મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ ગુણાકાર હંમેશા ઓલવેઝ પ્લસ જ થાય, વત્તા જ થાય. આગળ આ વર્ગમૂળ 6 છે, મૂળ 6 છે. ટૂંકમાં ઓછા ગુણ્યા ઓછા વર્ગમૂળ 6 બરાબર વત્તા વર્ગમૂળ 6 થઈ જાય, પ્લસ √6 થઈ જાય, પ્લસ √6 થઈ જાય. અને હજુ પણ શોર્ટમાં આ ઓછા ગુણ્યા વત્તા વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 6 બરાબર ઓછા વર્ગમૂળ 18 વત્તા વર્ગમૂળ 6 થાય. આગળ આ વર્ગમૂળ 18 એટલે વત્તા વર્ગમૂળ 18 કહેવાય. આગળ આ વત્તા અને વર્તાનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ વત્તા જ થાય, પ્લસ જ થાય. એટલે સરખા ચિહ્નોનો ગુણાકાર હંમેશા ઓલવેઝ વત્તા જ થાય, પ્લસ જ થાય. આગળ આ વર્ગમૂળ 18 છે, મૂળ 18 છે. ઇન શોર્ટ વત્તા ગુણ્યા વત્તા વર્ગમૂળ 18 બરાબર વત્તા વર્ગમૂળ 18 થાય. આગળ આ વત્તા અને ઓછા એટલે કે આ ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા થાય, માઇનસ થાય. એટલે અલગ ચિહ્નોનો ડિફરન્ટ સાઇન્સનો મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ ગુણાકાર ઓછા થાય, માઇનસ થાય. આગળ આ વર્ગમૂળ 12 છે, વર્ગમૂળ 12 છે. એટલે કે વત્તા ગુણ્યા ઓછા વર્ગમૂળ 12 બરાબર ઓછા વર્ગમૂળ 12 થાય. અને હજુ પણ શોર્ટમાં કહીએ તો આ વત્તા ગુણ્યા આ વત્તા વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 12 બરાબર આ વત્તા વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે આ વત્તા વર્ગમૂળ 6 એટલે કે વર્ગમૂળ 6 છે. આ વત્તા વર્ગમૂળ 6 એટલે વર્ગમૂળ 6 છે. આગળ આ ઓછા વર્ગમૂળ 6 છે. આગળ ફોરવર્ડ આ વત્તા વર્ગમૂળ 12 આગળ આ ઓછા વર્ગમૂળ 12 છે. આગળ આ વત્તા વર્ગમૂળ 18 છે,
અને લાસ્ટમાં આ ઓછા વર્ગમૂળ 18 છે. લાસ્ટમાં છેલ્લે અંતે આ ઓછા વર્ગમૂળ 18 છે. ઓછા વર્ગમૂળ 18 છે. ટૂંકમાં ઇન શોર્ટ આને આ રીતે ગોઠવીને એટલે કે એરેન્જ કરીને લખેલું છે. આને આ રીતે ગોઠવીને એટલે કે એરેન્જ કરીને લખેલું છે, જેથી કરીને સચ ધેટ સો ધેટ સમજવામાં સરળતા રહે. ઈઝી પડે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? જુઓ, સૌથી પહેલા આ વર્ગમૂળ 6 માંથી આ વર્ગમૂળ 6 માંથી આ વર્ગમૂળ 6 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે શૂન્ય બચે, 0 બચે. એટલે કાંઈ પણ ન બચે. ધેટ ઇઝ એટલે કે સરખી વસ્તુમાંથી સરખી વસ્તુને ઘટાડવામાં આવે, બાદ કરવામાં આવે તો શૂન્ય થઈ જાય, 0 થઈ જાય. એટલે કાંઈ પણ ન બચે. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ વર્ગમૂળ 12 માંથી આ વર્ગમૂળ 12 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે શૂન્ય બચે, 0 બચે. એટલે કાંઈ પણ ન બચે. મીન્સ કે મતલબ કે સરખામાંથી સરખું ઘટે તો શૂન્ય થઈ જાય, 0 થઈ જાય. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ તે જ પ્રમાણે સિમિલરલી આ વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 18 બરાબર શૂન્ય થઈ જાય, 0 થઈ જાય. એટલે આગળ બરાબર ઇક્વલ. આ 0 વત્તા 0 બરાબર 0 જ થાય. એટલે કે 0 માં 0 ઉમેરવામાં આવે તો 0 મળે, અને આ 0 માં ફરીથી 0 ઉમેરવામાં આવે તો પણ 0 જ થાય, શૂન્ય જ થાય. માટે therefore આ આખાની બરાબર, આ સમગ્રની બરાબર, આ હોલ ઇક્વલ ટુ શૂન્ય થાય, 0 થાય. ધેટ ઇઝ એટલે કે આ આખાની, આ હોલની, આ સમગ્રની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ શૂન્ય થાય, 0 થાય. એટલે આ શૂન્ય તમારો ખરો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ બી તમારો યોર ખરો વિકલ્પ થાય. થેન્ક યુ.